ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની શાળાઓમાં વોકેશનલ કોર્સ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેણે શિક્ષણ જગતમાં ભારે વિવાદ સર્જ્યો છે। બોર્ડના આદેશ મુજબ શાળાઓએ વોકેશનલ વિષયો માટે ફરજિયાત દરખાસ્ત કરવાની રહેશે, અન્યથા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। જો કે શાળા સંચાલક મંડળે આ નિર્ણયનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। સંચાલકોનું કહેવું છે કે આ નિર્ણયના અમલીકરણથી શાળાઓમાં ચાલતા કોમ્પ્યુટર અને સંસ્કૃત જેવા મહત્વના વિષયો બંધ થઈ શકે છે। ઉપરાંત વોકેશનલ કોર્સના અભ્યાસક્રમ માટે પુસ્તકોની અછત અને ભૂતકાળના વિવાદોને ધ્યાને લેતા આયોજન પર સવાલો ઊભા થયા છે। શિક્ષણ વિભાગના મતે આ કોર્સથી વિદ્યાર્થીઓને શાળામાં જ પ્રેક્ટિકલ જ્ઞાન મળશે અને તમામ ખર્ચ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ કરાશે। આ વિષય ધોરણ 9માં દાખલ થયો છે અને ધોરણ 10માં પણ ફરજિયાત રહેશે, જેના કારણે વિદ્યાર્થીઓ અન્ય પ્રેક્ટિકલ વિષયો પસંદ કરી શકશે નહીં। સંચાલકો આ નિર્ણયને અણગણત આયોજન ગણાવી રહ્યા છે। વર્ષો પહેલા જે મોટા કૌભાંડો થયા, ભરતીની અંદર કૌભાંડો થયા અને ભરતી પછી જે બધા ફાજલ થયા અને ફાજલને સાચવવામાં કૌભાંડો થયા, એ જ પ્રકારનું આ કૌભાંડ છે। આમાં નથી પુસ્તકો, નથી અભ્યાસક્રમ, નથી જે શિક્ષકો જે ટેકનિશિયન્સ જોઈએ એ ટેકનિશિયનો પણ ભણેલા છે, અભણ છે અને એની ભરતી ડીઓ કરતો હોય છે। તો આ બધું અને એને રકમની જે ગ્રાન્ટ છે એ પણ ગ્રામ્ય વિસ્તારમાં નથી મળતી, એટલે આનો અમે સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ। એટલું જ નહીં, આ રીતે બિનજરૂરી વિષયો દાખલ કરી અને વિદ્યાર્થીઓના માથે ઠોપવાનો કોઈ અર્થ નથી અને જે વ્યવસાયલક્ષી વિષયોની બાબત છે એને ફરીથી સરકારે પુનઃ વિચારણા કરવી જોઈએ।